મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે વાત કરવી છે સાસુ વહુ. સાસુ અને વહુ નો સંબંધ કેવો હોય કે સૌ ને સાચવીને રહે એનું નામ સાસુ. સૌ સંગાથે રાખીને રહે એનું નામ સાસુ. અને વહુ એટલે શું કે જે સમાજની અંદર, જે કુટુંબની અંદર જે વહુ બનીને આવી છે અને જેને વાલથી આવી છે એવા પોતાના વરના સર્વ પરિવારને વાલ કરીને રહે એનું નામ વહુ. વહુ કેતા જે જીવનની અંદર આપણે જાણીએ છીએ મિત્રો કે વહુ એટલે કે વાલપ સૌ પ્રત્યે વરસાવતું કોઈ પાત્ર હોય તો એ વહુ છે. પોતાના નણંદ ને પોતાની નાની બેન સમજી, દેરને પોતાનો ભાઈ સમજી, સાસુ સસરાને પોતાના માતા પિતા સમજી અને જે પરિવારમાંથી આવી છે, જે ખાનદાનીમાંથી આવી છે, જે સંસ્કાર લઈને આવી છે, એથી સવાયા સંસ્કાર અને સવાઈ રીતિ રિવાજ પ્રમાણે અને સર્વત્ર સવાયા પ્રમાણે રહે, પોતીકું કરીને રહે એનું નામ વહુ કહેવાય. એમ સાસુ પણ સર્વને ને પોતિકા કરે, સર્વત્રની કોઈ પણ નાની મોટી પ્રકારની ભૂલ હોય તો માં જ ગણી અને માફ કરે અને આવું સરસ મજાનું દિલ વિશાળ કરીને રહે અને સર્વત્રને પોતાના સંતાન સમજે, વહુને પોતાની દીકરી સમજે અને આવી રીતે રહે. રીતિ રિવાજ અલગ છે, આવી છે તો એના જે કામ કરવાની રૂઢી, એની જે ટૂંકમાં રેણી કેણી એ બીજા સમાજ, બીજા કુટુંબમાંથી આવી છે, બીજા ઉછેરમાંથી આવી છે. એનો ઉછેર જો સુખ સાહેબીમાં હોય અથવા આર્થિક પરિસ્થિતિની ગરીબાઈમાં હોય તો જે એના જે રીત રિવાજ અને એની રેણી કેણી, એની વાપરવાની રીત, એમાં કોઈ ફરક છે તો એ સર્વત્રને ન ગણતા જેમ પોતિકાના જે સંસ્કાર છે, પોતિકાની જે રીત છે એ પોતાની દીકરી ગણી પંપાળીને હળવે હળવે સર્વત્ર સમજાવીને અને એનામાં ઉતારે અને એને સમજે, એને પ્રેમથી પાસે બેસાડીને અને વાત કરે, વહાલ કરે એનું નામ સાસુ. એટલે મિત્રો સાસુ વહુનો સંબંધ કેવો હોય? તો બીજા નંબરની અંદર એની ફરજ શું આવે? તો સૌ પ્રથમ આપણે ફરજમાં કહીએ તો વહુ છે એ પોતાની સાસુ છે એમાં કે પોતાના પરિવારમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ ન થાય, કોઈ પણ જાતનું કોઈ ઘટના એના થકી ન ઘટે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વહુને વાલપથી પોતાના પતિ હારે જેટલો પ્રેમ છે એવો જે પરિવારના સભ્યો છે અને જેવી જેવી મર્યાદા છે એ પ્રમાણે એને રાખવો જોઈએ. સર્વત્ર પોતિકા સમજી અને હું મારા પતિને પ્રેમ કરું છું એવી જ રીતે મારા દિયોર, મારા નણંદ, આ મારો હિસ્સો છે, હવે આ મારી જવાબદારી છે અને આવી રીતે વિચારીને અને આગળ વધે તો ખરેખર એ એનું કર્મ છે. બીજા નંબરમાં ઘર બદલ્યું છે, રીતિ બદલી છે, વાપરવાની જુદી જુદી રીત છે, આ બધું ધીરે ધીરે પોતાના જીવનમાં સહેજતા કરતા આપણે સમજી એ રીતે કોઈ પણ એવો પ્રશ્ન આવે તો સહન કરી અને એ સંભાળતા શીખવું પડે. એ જ્યારે સંભાળવાનું આવે એમાં કઈ ભૂલ થાય તો એ ભૂલનો વિવાદ ન ઉઠાવતા એને એ ભૂલને પોતાની સમજી
અને ધીરેક થઈ કેવું કે બા મને ખબર નહોતી એટલે આવું થયું, હવે નહીં થાય, તો ખરેખર આમાં જીવવાની મજા આવે. એવી રીતે પોતાના બીજા નંબરમાં કે આપણે જે પરિવારમાંથી વહુ આવી છે તો એ વહુને પોતાના પિયર પ્રત્યે જે લગાવ છે એ લગાવ એવી રીતે રાખવાનો કે હવે મારું એ પિયર છે, મારું ઘર નથી એમ. હવે મારે કાયમી માટે અહીં રહેવાનું છે. મારા મા બાપ છે પણ હવે મારા મા બાપ મારા સાસુ સસરા છે, મારો ભાઈ છે પણ હવે મારો ભાઈ મારો દિયર છે. એવી રીતે આપણે ધીરે ધીરે પોતાની જે ત્યાંની માયા છે એ માયા પોતાના સાસરામાં પરિવર્તન કરવી પડે, ગરી ખવું પડે. નણંદ હોય, નણંદ વર્તન કરે તો કોઈ પણ અલગ વર્તન કરે તો આપણી નાની બેન હોય, આપણા પાસે લાડ કરતી હોય, ઉછેર કરતી હોય, એવું સમજી આપણી નણંદને આપણે સ્વીકારવી પડે. એવી રીતે આપણા દેરને સ્વીકારવો પડે. એવી રીતે આપણા સાસુ સસરાને સ્વીકારવા પડે. એટલે કહેવાનો મતલબ એમ કે જે રૂઢિ છે એ આપણે થોડી કઠિનાઈ પડતી હોય છતાં પણ આપણે પ્રેમથી ધીરે ધીરે આપણા જીવનમાં એ ઉતરે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આપણો જે આ વહુનો જે ફરજ છે એમાંથી આપણે પારંગત થઈ શકીએ. એટલે મિત્રો, જીવનની અંદર જે વહુ છે ને એને આવી રીતે રહેવું જોઈએ. બીજા નંબરની અંદર આપણી પરિસ્થિતિને અનુલક્ષીને આપણે રહેવું જોઈએ. આપણે આપણા પતિ પાસે આપણે જાણીએ છીએ કે આપણે જે માંગ કરીએ છીએ, આપણે જે વાત કરીએ છીએ એ વાત આપણું આ પરિવાર પૂરું કરી શકે એમ નથી, કારણ કે એવી એની સ્થિતિ નથી. તો મિત્રો, હું તમને એમ કહું છું કે એ વસ્તુ, એ જીદ આપણે ન કરવી જોઈએ. અને આપણા પરિવારને આપણી આવી માંગ છે એ સહેજે પણ એને ખબર ન પડવી જોઈએ. આવી રીતે આપણે રહીએ તો શ્રેષ્ઠ વહુ તરીકે આપણે રહી શકીએ. બીજા નંબરની અંદર મિત્રો કે આપણે આપણા જીવનમાં સુખ સાહેબીમાં ઉછર્યા છીએ, એવી સુખ સાહેબી આપણે સપને પણ ન વિચારવી જોઈએ. કારણ અને આપણે કોઈને બેનપણીને કે ઘરે કે કોઈ પણને એ વાતની ખબર ન પડવી જોઈએ કે મારી આ જરૂરિયાત છે. મારી જરૂરિયાત શું? તો કે મારા સાસુ સસરાનું ઘર કઈ રીતે સારી રીતે ચાલે અને કઈ રીતે હું એમાં મદદરૂપ થઈ શકું. આવી રીતે જ્યારે આપણે એમાં સહકાર આપીએ ત્યારે આપણે શ્રેષ્ઠ વહુ થઈ શકીએ. એવી જ રીતે સાસુને પણ એવી ફરજ આવે છે કે મારી દીકરીઓ જે વર્તનથી હું ખુશ નહોતી છતાં મારે સહન કરીને ખુશ થવું પડ્યું અને મેં બદલાવાની જે કોશિશ કરી છે, એને સારા રસ્તે લાવવાની કોશિશ કરી છે. એવી રીતે મારી વહુ પણ બીજા પરિવારમાંથી આવે છે, એ પણ કોકની દીકરી છે. એમાં પણ કઈક રીત રિવાજ અલગ અલગ છે, જુદું કુટુંબ છે. તો મારે પણ એમાં વાદ વિવાદ ન કરતા મારે પણ એનું જે સ્થિતિમાં આવી છે, એ જે રીતે આવી છે એ રીતે મારે એને સ્વીકારી લેવી જોઈએ. એમાં ભૂલ ન કાઢતા એને હળવે હળવે સુધારવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. મારે એને કોઈ પણ રીતે ખુશ રહે એવું મારે કરવું જોઈએ. તો એ શ્રેષ્ઠ સાસુ બિરુદ પામી શકે. મિત્રો, જીવનની અંદર બીજા નંબરની અંદર કે મારે એને સ્વયં કોઈ પણ એવી એને માતા પિતા સાથે વાત કરવાની મરજી થાય તો મારે પણ એને ફોન લઈને એની પાસે જવું છે કે લે બેટા તું વાત કરી લે તારા માતા પિતા સાથે. અને બીજા નંબરની અંદર કોઈ પણ એના પરિવાર સાથે વાત કરતી હોય તો મારે ખોટી શંકા ના સેવવી જોઈએ કે એના માતા પિતા આમ કરશે, આમ કરતા હશે, તેમ કરતા હશે. નહીં, એવું કશું ન હોય. કારણ કે આપણી માનસિકતા છે. અને એવું થતું હોય, કદાચ ને એવું થતું હોય તો આપણે એ વાતનો વિવાદ ન કરતા આપણી રેણી કેણીની અંદર એને સમજાવવી જોઈએ અને વાત કરવી જોઈએ. તો ધીરે ધીરે એ બધું થારે પડી જશે.
મિત્રો અને મા બાપને પણ કહું છું કે સારી સાસુ વહુ ને સારી રીતે રહેવા દેવું હોય તો દીકરીને બહુ ઘરની માયા ના રાખવા દેવી, એને બહુ વારંવાર ફોન ન કરવા, એને ફોન કરવો હોય એના આહોભાવ પૂછવો હોય તો સાસુના ફોનમાં કરવો, સસરાના ફોનમાં કરવો, એના દિયરના ફોનમાં કરવો, પરંતુ એના પતિના ફોનમાં કરવો, પણ એના અંગત ફોનમાં ન કરવો. કારણ કે શંકાના બીજ ત્યાં જ રોપાય છે અને એનો સંસાર સળગે છે. એટલે મિત્રો સાસુ વહુના સંબંધ પવિત્ર ચલાવવા હોય તો આ રીતે આપણે જીવવું પડે, આ રીતે આપણે એની જે પ્રણાલિકા છે એ સ્વીકારવી પડે, રહેવું પડે. રીતિ રિવાજમાં આપણા ચેન્જ થતા હોય, બધું ચેન્જ થતું હોય તો આપણું જીવન પણ આપણે ચેન્જ કરવું પડે. એટલે મિત્રો આ સાસુ વહુ ની જે વાત આપને કેવી લાગી તો મને જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.